નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામમાંથી મોટી ખબર મળી રહી છે। પાવીજેતપુર છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા માર્ગ ઉપર આવેલા પુલોની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે। પરિણામે આ પુલો ઉપરથી વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે લોકો ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। લોકપ્રિય આગેવાન શેખરભાઈ સરકારને ચેતવણી આપતા કહ્યું કે સરકાર તાત્કાલિક પગલાં ભરે નહીં તો પ્રજા આંદોલનનો માર્ગ અપનાવશે। હવે જોવાનું એ રહ્યું કે શેખરભાઈના નિવેદનથી સરકારમાં કોઈ હલચલ મચશે કે નહીં। મનોમંથન ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લામાં અવિરત વરસાદના કારણે બ્રિજોનું લાંબા સમયથી સમારકામ ન થતા મોટાભાગના જિલ્લાના બ્રિજો હાલ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે, નિયમ પ્રમાણે કોમર્શિયલ વ્હીકલ સિવાય અન્ય ભારદારી વાહનોને પરવાનગી નથી બ્રિજ પર અવર જવર કરવા માટેની। પણ હાલ ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે, તો આ છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને જોડતો જિલ્લો હોય, અહીંના મોટા ભાગના વાહન વ્યવહારો આ ત્રણેય રાજ્યો સાથે સુગમતાથી કરતા હોય। જોડે અહીંયા બાજુમાં મહાકાળીજીનું સુપ્રસિદ્ધ તીર્થધામ આવેલું હોય, હાલ ત્યાં પણ ભક્તો આ જ રસ્તાઓ પરથી જતા આવતા હોય, પણ વધુ વરસાદના કારણે તમામ બ્રિજો પર અવરજવર બંધ હોય, જેનાથી આ વિસ્તારની જે જનતા છે એ એકબીજા રાજ્ય સાથે જોડાઈ શકતી નથી। છોટાઉદેપુર જિલ્લા મથકે જવા માટે પણ પ્રજાને ખૂબ વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે। તાલુકાઓમાં મથકે જવા માટે પણ પ્રજાને ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે। હાલ વાહન વ્યવહારો એસટી નિગમે પણ બંધ કરી દીધા હોય, જેનાથી એકબીજા શહેર સાથે અહીંની જાહેર જનતા જોડાતી નથી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી આમ જે અમુક શહેરો છે ત્યાંના વેપારીઓ પણ હાલ આ પરિસ્થિતિને જોઈ એમની પણ વેપારીઓની પણ દયનીય હાલત થઈ હોય એવું જણાઈ રહ્યું છે। હાલ બીજી પરિસ્થિતિ એ છે કે વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ આ બધાને જ આ પરિસ્થિતિ નડતી હોય, તો ચોમાસું હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે, તો વહીવટી તંત્ર સત્વારે જાગીને જે તે બ્રિજો જે ક્ષતિગ્રસ્ત જણાય છે ત્યાં નીચે ડાયવર્ઝનો આપીને તાત્કાલિક આ છેડેથી બીજે છેડે જનતા જઈ શકે એ જનતાના હિતમાં નિર્ણય લેવો ખૂબ જ ઉચિત છે। શેખર રાઠવા,